માળિયાણીના ખાતે બ્રહ્મકુમારીઝ ગુજરાતની સેવાઓને 60 વર્ષ પૂર્ણ થતા ડાયમંડ જુબલી વર્ષ નિમિત્તે મિલિયન મિનિટ્સ ઓફ પીસ અંતર્ગત શાંતિ યાત્રા યોજાઈ હતી। અપીલ પ્રોજેક્ટ અંતર્ગત 23 નવેમ્બર રવિવારે વહેલી સવારે 7 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ગુજરાતના 500થી વધુ સેવા કેન્દ્રમાં એક સાથે શાંતિ યાત્રાનું આયોજન મુજબ માળિયાણીના ખાતે નીકળી હતી। શાંતિ યાત્રા માળિયાણીના સેવા કેન્દ્ર દ્વારા આજે પટેલ સમાજના પ્રમુખ મોહનભાઈ બેરાએ શાંતિ યાત્રાને લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો। શાંતિ યાત્રાના મુખ્ય માર્ગોથી પસાર થઈ મહારાણા પ્રતાપ ચોકમાં બધા ભાઈઓ બહેનોએ શાંતિમાં રહેવાની પ્રતિજ્ઞા કરી હતી। આ શાંતિ યાત્રાનો ઉદ્દેશ વિશ્વમાં શાંતિના પ્રલપનો ફેલાવી શાંતિ અને એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો। પૂરા શહેરમાં શાંતિના તરંગો ફેલાવતા શ્વેત વસ્ત્રધારી શાંતિ દૂતોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। શાંતિ યાત્રાનો સમાપન ડાયમંડ પેલેસ બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર પર કરવામાં આવ્યો હતો। અંતે સૌએ સાથે મળી પ્રભુ પ્રસાદ સ્વીકાર્યો હતો। જે કે ગુજરાત સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। ઓમ શાંતિ। બ્રહ્મકુમારીઝ ગુજરાતની સેવાઓને 60 વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જુબલી વર્ષ અંતર્ગત બ્રહ્મકુમારીઝ દ્વારા એક પ્રોજેક્ટ બનાવવામાં જે આવેલો બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ, જે પ્રોજેક્ટ અંતર્ગત આજે પૂરા ગુજરાતની અંદર 500થી વધારે સેવા કેન્દ્રો દ્વારા સવારના 7થી 8 દરમિયાન શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાં બ્રહ્મકુમારીઝ માળિયા સેવા કેન્દ્ર દ્વારા આ યાત્રાનો શુભારંભ પટેલ સમાજના પ્રમુખ શ્રી મોહનભાઈ બેરા દ્વારા લીલી ઝંડી અપાઈ આ યાત્રાનો શુભારંભ કરવામાં આવેલો। આગળ ઉપર આ યાત્રા મહારાણા પ્રતાપ ચોકની અંદર, જ્યાં દરેક ભાઈ બહેનોને એક શાંતિ નિમિત્તની પ્રતિજ્ઞા કરાવવામાં આવી। શાંતિમાં રહી અને શાંતિના વાઇબ્રેશનો ફેલાવતા પૂરા શહેરની અંદર આ યાત્રા મૌનમાં રહી સફેદ વસ્ત્રધારીઓ ભાઈ બહેનો દ્વારા આ યાત્રા આગળ ઉપર સેવા કેન્દ્ર પર સમાપન થયું અને અંતે પ્રભુ પ્રસાદ આપી આ યાત્રા સંપૂર્ણ થઈ। ઓમ શાંતિ।